સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં રોષ છે। ભાવનગરના વેગડ ફાર્મ હાઉસમાંથી કોળી સમાજની બેઠક મળી હતી, જ્યાં સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી ને જ્યાં આગામી દિવસોમાં કોળી સમાજના હિતમાં કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવાનો બેઠકમાં નિર્ણય કરાયો। જિલ્લા દીઠ સમાજ જાગૃતિ અને સંગઠન મજબૂત કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો। સમાજના પ્રશ્નો માટે એકજૂથ બની લડત લડવાનો બેઠકમાં સંકલ્પ લેવાયો છે। બેઠકના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતે સમાજની અંદર વર્ગ વિગ્રહ તૈયાર કરવા અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈ અને ચંદ્રવદન પીઠાવાલાને આગળ કરી અને કોળી સમાજના કાયદેસરના બે ભાગ કરવા આવી નીતિથી જે રીતે કુંવરજીભાઈ કામ કરી રહ્યા છે ત્યારે ચોક્કસપણે જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે। તો આવનારા દિવસોની અંદર જે રીતે કરમશીભાઈ મકવાણા હોય, નટુભાઈ ડાભી હોય, ધનજીભાઈ બાલેધિયા હોય, આવા જે પૂર્વ નેતાઓ કોળી સમાજના હતા એને હંમેશા કોળી સમાજને કંઈક આપવાનું કામ કર્યું છે, પરંતુ અત્યારે જે આ નેતાઓ જે છે એ ચોક્કસપણે કંઈક ને કંઈક કોળી સમાજમાંથી રાજકીય લાભો તો લઈ લેવા છે, પરંતુ કોળી સમાજને કઈ સીધો લાભ થાય સરકારમાંથી એ બાબતે કોઈ નીતિઓ કે કોઈ પણ પ્રકારની પોલિસી ઘડવામાં નથી આવતી। ત્યારે ચોક્કસપણે આવનારા દિવસોની અંદર એક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી અને ચોક્કસપણે સમાજનો અવાજ બનવા માટે સૌ લોકો કટિબદ્ધ થયા છે